મજાની બપોર થઈ જશે જુનાગઢમાં. હું મારા કાકા આવ્યા હતા જુનાગઢમાં. મારા કાકા બે શબ્દ કહે છે હેલો કે કેમ છો મજામાં. અને આપણે અત્યારે એક હોટલ ગોતવા જઈએ છીએ, જમવા જવાનું છે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહી જશે. ફૂલ વિડીયોનો યુટ્યુબમાં મૂકવાનો છે જુનાગઢના. જમવા પગ્યા તો એટલે બે ખાવા મળ્યા મસ્ત મજાનું. ચાલો હવે જમી લઈ. હોટલનું એડ્રેસ તમે જોવા જો સાઈડમાં ફર્સ્ટ ક્લાસ જમીન એવી હશે ને, કોઈને પણ જમવા જવું ત્યાં હેન્ડ્રીકમાં બહુ મસ્ત મજાનું જમવાનું મળે. એક્ઝિટ બસ સ્ટેશનની સામે પેટ્રોલ પંપની સામે છે બંસરાજ હોટલ, બહુ મસ્ત મજાનું મળે. અમારે આવ્યા તો અમે જુનાગઢ ચડવા અને થોડોક પ્લાનિંગમાં છે, થોડોક ફેર છે એટલે આપણે જુનાગઢ તો કાલ કે પ્રમ દિવસ છે ને અહીંથી આપણે ધોરાજી જવાનું છે. અને હવે કઈ બસ અહીંથી મળે ને એ જોવાનું છે. પછી આપણે જવાનું છે જુનાગઢ. એક બે દિન આમ તેમ થાય પણ આપણે જુનાગઢ તો ચડવાનું જ છે. આ બસમાં ટ્રાફિક તો તમે જો આ રૂટની છે તો અને ક્યાંક બસવાળા ઉતર્યા છે. રાકેશ કે ક્યાં ઉતર્યા? સુપેડીનો પાટીએ. હવે ક્યાં જવાનું છે? આપણે જુનાગઢથી તો આવ્યા. મામાની ઘેરે ઓલા પગી ગયા છે સુપેડી. સા પાણી પી આવીને પછી જઈએ આપણે એક બીજી જગ્યાએ. ચાલો હાલો મિત્રો ખજૂરા. ભાડે લીધી ટુ વ્હીલ ને જઈએ ખજૂરા. જોવો તમે ભાઈ રાઈડ આવ્યું ભાઈ જુનાગઢમાં હારી ગયું. મિત્રો અમે આવી ગયા હતા રાયડીના પાટીએ ગાંઠિયા ખાવા. અને આ જો અને વિડીયો કોલ શરૂ છે. સુરત હવે નિરાતે આવીએ ભાઈ. જો એટલે તમારા વ્લોગ ભાઈ એ વ્લોગ બના વારો આવશે ને ગાંઠિયા અને ચટણી બધું આવી ગયું છે. હા રાકેશ કતો ખાઈ છે. વાંધો ને લેતો કાઢતો જ જાજે લાલભાઈ ને ઓલે ને મારી ઓલે. હાલો તો ખાવા બધી ગાંઠિયા ને દહીં કાક રેસા તૂટી જાય એમ કહેતા. એક નંબર હતા. અને આ રાયડી નો પાટિયું છે એક્ઝેક્ટ. જો આ રાયડી નું પાટિયું છે ને શેઠ ને આપણે એનું લોકેશન પૂછી. શેઠ ગાંઠિયાનો ટાઈમિંગ અને લોકેશન ને એવું કીધું જરા વિડીયોમાં. સવારે 7 થી 8 જે કોઈ મિત્રો જો આ લોકેશન ઉપર આવતા હોય રાયડી નો પાટિયો જોવા. એકવાર ખાવ ને બીજી વાર ન આવો તો પૈસા પાછા આપણે એકવાર ખાવ ને બીજી વાર જરૂર આવો પાછા. આ રણુજા રોડ થી એક્ઝેક્ટ રાયડી ના પાટિયે ઓમકાર પરસાણ. એકવાર આવો તો આ બધું ધરાણ વિઝિટ કરજો. ખજૂરા ગામના રસ્તા પણ ગોઠણ આમ ડૂબી જાય પગ જોવા. વાડિયામાં પાણી ગળી જાય. અત્યાર સુધીમાં 2 નદીઓ આવી છે આડિયું. હવે નો આવે તો સારું. આમ જો ઓહો હાલ છે તો ખરી ને ઓલા કાઠી છે યાઈ લી આવ્યો ત્રીજી નદી. ઓહો ઉતરી નાલો આવ્યો. આમાં થોડું યાર જોયો મારો ભાઈ. જો 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 હાલો મારી વાહ આવી ગયો. રામ 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 રામ. હા 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 શું હલવાડા મારો ભાઈ. આવા રસ્તા ભાઈ એ ભાઈ જીગર આગે રસ્તા બધા હારા કરાવો.
પગ મૂકવાની જગ્યા નહીં આવતો હલવાણા હો મિત્રો અમે તો જીગરની વાડીએ પગી ગયા છીએ અને વાડીમાં આટો મારવા આવ્યા છીએ ઓહો રાકેશ કા ફોકસ આવે પણ કાંઈ વાડી મેં કાંઈ આંટો મારી લી તો અત્યારે વાગ્યા છે 10:30 અને જમી કરવું કીધું છે આપણે અને આપણે ઘડીક વિડીયો એડિટિંગ કરીશું અને પછી સૂઈ જઈશું તો આજનો વ્લોગ તમને કેવો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વ્લોગ સાથે